વેલકમ ટુ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. ધોરણ 12 માં આપણે જે ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ ચેપ્ટર શીખીએ છીએ તેમાં ગયા લેક્ચરમાં બે તાર વચ્ચે લાગતા બળનું સમીકરણ શીખી ગયા. રાઈટ? આજે આપણે એક અલગ થિયરી જોવાના છીએ. ખૂબ જ આઈએમપી થિયરી છે અને બહુ સહેલી થિયરી છે. એક જ થિયરી માત્ર આપણે જોવાના છે. બરાબર? આકૃતિ કઈ રીતે દોરવી, કઈ રીતે લખવું એના પર ખાસ તમે ધ્યાન રાખશો. તો કે એક પ્રવાહધારિત ગૂંચળું છે. બરાબર? આ ગૂંચળાને તમારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું ટોર્કનું એક સમીકરણ મેળવવાનું છે. બરાબર? એટલે આકૃતિ કઈ રીતે બને એના પર આપણે ફોકસ કરીએ કે અહીં આકૃતિ ઉપર ખાસ ધ્યાન રાખજો. આખું જે થિયરી જે છે એ આકૃતિ પર વધારે ડિપેન્ડ છે. તો અહીંયા આપણે આકૃતિ દોરીએ છીએ. આ જે છે ચુંબકનો N ધ્રુવ છે. બરાબર? અહીંયા આપણે લઈએ છીએ આ જે છે એ ચુંબકનો S ધ્રુવ છે. હવે તમને ખ્યાલ હશે ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ હોય. તો મિત્રો આપણે દોરીએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર છે N ધ્રુવ થી S બાજુ હોય. આ જે છે ચુંબકીય ક્ષેત્રની દિશા છે. રેડી? હવે આમાં આપણે એક પ્રવાહધારિત ગૂંચળું એક મૂકી દઈએ. તો ચાલો એક આપણે ગૂંચળું મૂકીએ. અહીં આપણે એક ગૂંચળું દોરીએ છીએ. આ જે છે એ ગૂંચળું છે. રેડી? આકૃતિ કઈ રીતે દોરીએ છીએ તેના પર ખાસ ધ્યાન રાખજો. આ આપણું ગૂંચળું છે. અહીં આપણે બે બ્રશ મૂકી દઈએ કે જ્યાંથી પ્રવાહ પસાર થતો હોય. તો અહીંયાથી આપણે પ્રવાહ પસાર કરીએ છીએ. ધન છેડો લઈએ અને આપણે ઋણ છેડો લઈએ. બરાબર? આ ધન છેડો છે, આ ઋણ છેડો છે. અહીંયાથી પ્રવાહ પસાર થાય છે. આ જે છે આપણા બ્રશ છે. બરાબર? અને પ્રવાહની ડાયરેક્શન આપણે આ રીતે દોરીએ છીએ. આ પ્રવાહની ડાયરેક્શન છે. બરાબર? ગૂંચળાની અંદર ગૂંચળાનું નામ આપવું તો આપી દઈએ. આ ભાગ છે એનું નામ આપી દઈએ A. આ ભાગ છેડો છે એનું નામ આપીએ B. આ છેડો છે એનું નામ આપીએ C અને આ છેડો છે એનું નામ આપીએ D. એટલે અહીંયા આપણે સ્મોલ માં દર્શાવી દઈએ એટલે આપણને સરળ પડે. A B C અને D આ ગૂંચળું છે. જેની લંબાઈ અને પહોળાઈ પણ આપણે લખી લઈએ. આ બાજુનો જે લંબાઈનો ભાગ જે છે એ આપણે નામ આપી દઈએ A છે. બરાબર? અને આ બાજુનો જે ભાગ જે છે પહોળાઈ, ગૂંચળાની જે પહોળાઈ છે એને આપણે દર્શાવી દઈએ B વડે. એટલે આ જે ગૂંચળાની પહોળાઈ છે આપણે નામ આપી દઈએ B. અહીં આવી ગયું છે એટલે અહીં આપણે નામ આપી દઈએ છીએ B પહોળાઈ. બરાબર? આમ તો બે ભાગ આવી ગયા છે એટલે અહીં આપણે નામ કેપિટલમાં લખી દઈએ A B C અને D. રેડી? આ B પહોળાઈનું ગૂંચળું. તો આપણી આકૃતિ થઈ ગઈ કે સમાન ચુંબકીય ક્ષેત્ર જે છે એની અંદર એક પ્રવાહધારિત આપણે ગૂંચળું મૂકેલું છે. આની અંદર કેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે મિત્રો? તો કે I પ્રવાહ પસાર થઈ રહ્યો છે. હવે એના પર લાગતું ટોર્કનું સમીકરણ મેળવવું છે. તો એના માટે સૌપ્રથમ પહેલા આપણે જે આકૃતિના મુદ્દાઓ છે એ એક બે અહીં આપણે લખી લઈએ અને પછી કઈ રીતે બળ લાગે છે તે આપણે સમજતા જઈએ. રેડી? તો અહીં આપણે લખીએ છીએ કે આકૃતિમાં કેટલી પહોળાઈનું છે તો તમે જોઈ શકો છો. એ પહોળાઈ અથવા તો લંબાઈ L પણ લખી શકો છો. બરાબર છે? તો આકૃતિમાં એ પહોળાઈ અને B લંબાઈ અથવા તો B પહોળાઈ પણ કહી શકો છો. B પહોળાઈ છે અને એ લંબાઈનું પ્રવાહધારિત ગૂંચળું A B C D સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. રેડી? તો આ આપણે મૂક્યું છે સમાન ચુંબકીય ક્ષેત્ર N અને S ની અંદર આપણે એક પ્રવાહધારિત
ગૂંચળું અંદર મૂકેલું છે. રેડી? હવે ચુંબકીય ક્ષેત્રની દિશા મિત્રો આ છે. આપણે જે ડાબા હાથના ફ્લેમિંગાના નિયમનો ઉપયોગ કર્યો હતો તેનો આપણે ઉપયોગ કરીએ. ખાસ સમજશો તો જ વધારે ખ્યાલ આવશે. આ ચુંબકીય ક્ષેત્રનો n, આ s ધ્રુવ છે. આ રીતે આપણે ગૂંચળું અંદર મૂકેલું છે. બરાબર છે? દોરવામાં 3D માં આ રીતે લાગે છે. આપણે આ રીતે ગૂંચળું મૂકેલું છે. અહીંયા n ધ્રુવ છે, આ બાજુ s ધ્રુવ છે. આ રીતે આપણું ગૂંચળું મૂકેલું છે. ગૂંચળાનું જે ક્ષેત્રફળ છે એ કઈ દિશામાં છે? તો કે ગૂંચળાનું ક્ષેત્રફળ ઉપરની તરફ છે. આપણને ખબર છે ક્ષેત્રફળ એટલે આ એરિયા. આ કઈ બાજુ છે? તો કે ઉપરની તરફ. આ ક્ષેત્રફળ છે. બરાબર? હવે અહીં જોશો તો આ ગૂંચળાની 4 બાજુ છે. a b c d. અહીંયાથી પ્રવાહ પસાર થાય છે, એમાંથી ફરીને પ્રવાહ બહાર આવે છે. બરાબર? હવે આમાં બે બાજુઓ તમે જોશો, એક AD બાજુ અને એક BC બાજુ. આ ચુંબકીય ક્ષેત્રને કેવી રહેલી છે અને એના પર બળ કેવી રીતે લાગે છે જોઈએ. ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન આ બાજુ છે. આપણને યાદ છે આ જે છે એ કઈ દિશા બોલીએ છે? બળ. આ બળ, ચુંબકીય ક્ષેત્ર અને આ પ્રવાહની દિશા યાદ છે? આપણે દોરી ગયા છે જમણા હાથના ડાબા હાથના ફ્લેમિંગાનો નિયમ. બરાબર છે? આ આંગળી જે છે, પછી ત્યારબાદ આ આંગળી અને અહીંયાથી આપણે અંગૂઠો દોરીએ છીએ. તો આજે આપણો હાથ હોય છે મિત્રો, બરાબર, એમાં આ આંગળી જે છે એ બળની દિશા બતાવે છે, આ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે છે, પ્રવાહની દિશા, dl ખંડની દિશા, જે પણ કયો તમે બોલી શકો છો. રાઈટ? તો તમે અહીં જોશો કે આ જે આપણી લૂપ છે, બળ ખાસ ધ્યાન રાખજો, આ જે લૂપ દેખાય છે તમને, બરાબર, એમાં આ ભાગ જે છે AD ભાગ અને BC ભાગ એના પર જોઈએ તો કે આ ભાગમાં તમે જોશો ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન આ બાજુ. રેડી? આ લંબાઈ, આ ચુંબકીય ક્ષેત્રની દિશા. તો બળ એને કઈ બાજુ લાગે છે? ઉપરની તરફ. જોશો અહીં ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે, આ રીતે લૂપ આપેલી છે, આ dl ખંડ લંબાઈ લૂપની દિશા, આ ચુંબકીય ક્ષેત્ર અને બળ ઉપર લાગે છે. એટલે BC ભાગને બળ ક્યાં લાગે છે? ઉપર. બરાબર? અને આ ભાગને તમે જોશો, આ ભાગને તો કે આ હાથ જે મેં આમ રાખ્યો છે, બરાબર, આ રીતે પ્રવાહની દિશામાં ચુંબકીય ક્ષેત્રનું બળ. હવે તમે જોશો તો ચુંબકીય ક્ષેત્ર આ બાજુ, બરાબર છે, આ ચુંબકીય ક્ષેત્ર, આ પ્રવાહની દિશા જોશો તમે તો બળ ક્યાં લાગે છે? નીચે. આને બળ ઉપર લાગે છે અને આને બળ ક્યાં લાગે છે? નીચે. જોશો તમે આકૃતિમાં આ આંગળી છે એ પ્રવાહની દિશા બતાવે છે, આ આંગળી ચુંબકીય ક્ષેત્ર બતાવે છે, અંગૂઠો એ બળની દિશા બતાવે છે. તો BC અને AD ભાગ છે એના પર લાગતું બળ સામસામે વિરુદ્ધ દિશામાં છે, એટલે એકબીજાની અસર નાબૂદ કરે. અથવા તો બળનું સમીકરણ ખબર છે, F = ILB sin θ. અહીંયા ખૂણો ચુંબકીય ક્ષેત્ર અને BC બે એક દિશામાં છે એટલે ખૂણો 0 થશે. અહીંયા ખૂણો છે ચુંબકીય ક્ષેત્ર બાજુ, પ્રવાહની દિશા બાજુ, એટલે 180 ડિગ્રી થશે. તો બળ બંને વચ્ચે કેવું થશે? 0. એટલે BC અને AD ભાગ વડે ઉદ્ભવતું બળ જે છે એ કેવું મળે તમને? શૂન્ય મળે. તો આપણે લખી દઈએ છીએ કે AD અને BC ભાગે બંને વડે ઉદ્ભવતું બળ સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાને અસર કેવી કરશે? નાબૂદ કરશે. તો અહીં આપણે લખી દઈએ AD અને BC ભાગ વડે ઉદ્ભવતું ચુંબકીય બળ પરસ્પર કઈ દિશામાં છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસર નાબૂદ કરે. બરાબર? એટલે આ ભાગ વડે આપેલી કોઇલ છે ફરવાની નથી. તો અહીં જે તમને સમજાવું છું કે આ બંને જે ભાગ જે છે, આ જે આપણી ગૂંચળું જે છે, ગૂંચળું આ અને આ, એના વડે આ જે કોઇલ છે ચુંબકીય ક્ષેત્રમાં આવી રીતે ફરવાની નથી, કારણ કે એના વડે ઉદ્ભવતું બળ એકબીજાની અસર કેવી કરે? નાબૂદ. હવે આપણે વાત કરીએ છીએ આ ભાગ અને આ ભાગની વાત કરીએ છીએ. રેડી? તો જોઈએ કે તમારી સામે આ રીતે મેં ગૂંચળું મૂકેલું છે, અહીં N ધ્રુવ છે, અહીં S ધ્રુવ છે, બરાબર, આવી રીતે તમને ગૂંચળું આપેલું છે. સમજો તો
આ ભાગ જે છે ચુંબકીય ક્ષેત્ર આ બાજુ, આ ભાગમાં પ્રવાહ કઈ બાજુ જઈ રહ્યો છે ઉપરની તરફ, આવી રીતે જોશો તમે આકૃતિ, ચુંબકીય ક્ષેત્ર આ બાજુ, આ ભાગમાં એ બી ભાગમાં પ્રવાહ ઉપર જઈ રહ્યો છે, તો આ રીતે તમે રાખશો તો બળ કઈ બાજુ લાગે છે, આ બાજુ. અહીંયા તમે જોશો તો કઈ બાજુ બળ લાગે છે, તમે જોશો તો પ્રવાહ નીચેની તરફ જાય છે, ચુંબકીય ક્ષેત્ર આ બાજુ, એટલે બળની ડાયરેક્શન આ બાજુ છે. જો અંગૂઠો એ બળની દિશા બતાવે છે, એટલે આને બળ આ બાજુ લાગે છે અને આમાં પ્રવાહ ઉપરની તરફ જાય છે એટલે બળ અંદરની તરફ, એટલે આ બાજુ અને આ બાજુ બંને બાજુ અલગ અલગ બળ લાગે છે. તમે જોશો અહીં રેડી. તો આ જે ભાગ જે છે એને બળ કઈ બાજુ લાગે છે, તમે જોશો આકૃતિમાં આ ભાગ છે ને બળ આ બાજુ લાગે છે, જેને આપણે નામ આપી દઈએ F1, અને આ બાજુ છે ને બળ કઈ બાજુ લાગે છે, આ બાજુ, એટલે એનું નામ આપી દઈએ આપણે F2. F1 અને F2. તો બંને બળ સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલે પણ એક રેખામાં નથી. આમાં કેમ બળ ઉપર અને નીચે હતું એમ આમાં એક રેખામાં નથી, અલગ અલગ છે. એટલે આ બાજુ હોય, આ ભાગ છે એને આમ ખેંચે અને આ ભાગને અંદર ખેંચે, એટલે આવી રીતે આપણું પૂંછડું ફરશે અંદર, સમાન ચુંબકીય ક્ષેત્રમાં આવી રીતે ફરવાનો પ્રયત્ન કરશે. રેડી. તો અહીં આપણે લખી દઈએ છીએ કે CD અથવા તો AB, આને નામ આપવું હોય તો F1 આપી દઈએ, આને નામ આપવું હોય તો F2 આપી દઈએ. તો AB ભાગ વડે લાગતું બળ કેટલું થશે તે આપણે લખી દઈએ છીએ. તો અહીં આપણે લખી દઈએ છીએ AB ભાગ વડે ગુચળાના AB ભાગ વડે લાગતું બળ. તેનું સમીકરણ કેટલું થાય, F1 is equal to ILB. બરાબર છે. સમાન ચુંબકીય ક્ષેત્ર, લંબાઈની જગ્યાએ શું આવશે મિત્રો, આપણને ખબર છે કે I આ ભાગ જે છે ને પહોળાઈ આપણે લઈએ છીએ A, એટલે કે આ તાર ઉપર લંબાઈ જ્યાં છે આપણે લઈએ છીએ ત્યાં A અને B. બરાબર છે. આપેલા ભાગ ઉપર લાગતું બળ જે છે IAB, પરંતુ અહીં AB તારની પહોળાઈ આપણે B લીધેલી છે એટલે IB લઈએ. L ની જગ્યાએ લંબાઈ B લીધેલી છે. તેવી જ રીતે CD તાર વડે લાગતું બળ કઈ બાજુ છે, F2. તો અહીં આપણે લખી દઈએ છીએ ગુચળાના CD ભાગ વડે લાગતું બળ, જેને આપણે નામ આપી દઈએ F2. તેમાં પ્રવાહ I પસાર થાય છે, તેની લંબાઈ પણ કેટલી લીધેલી છે, B, અને પહોળાઈ આપણે લીધે છે B. રેડી. તો આ આપણું મૂલ્ય થઈ ગયું. હવે આ મુદ્દા છે તમે ખાસ લખી લેશો. બંને બળ સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, પણ એક રેખામાં ન હોવાથી આપેલા ભાગને ટોર્ક લાગે. જો એક બળ છે એ આ બાજુ હોય, એક બળ આ બાજુ હોય, જો બંને એક દિશામાં હોય, બરાબર છે, તો બે એકબીજાને અસર નાબૂદ કરે. પણ જો બે પરસ્પર વિરુદ્ધ દિશામાં એક આમ જતું હોય, એક આ બાજુ આવતું હોય, તો બંનેને ટોર્ક લાગશે. તો ચાલો આપણે ટોર્ક કઈ રીતે લાગે છે મેળવીએ અને આપણું સમીકરણ છે ત્યાં આગળ વધીએ. તો આટલા મુદ્દા તમે લખીને આપેલા છે, લખી લેશો. આકૃતિની જરૂર છે એટલે આપણે રહેવા દઈએ છીએ. અહીં આપણે દર્શાવીએ છીએ કે બંને બળો જે છે કેવા છે, સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં. બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી ટોર્ક ઉત્પન્ન કરે. ટોર્કનું સમીકરણ શું છે, કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા એનું કેન્દ્રથી લંબ અંતર. તો અહીંયા આપણે એક આ બીજી આકૃતિ સાઈડમાં દોરવાની છે, અહીં એક આકૃતિ તમારે દોરવાની છે, આપણે દોરી લઈએ. અહીં કે આ જે તાર જે છે લંબાઈ એની પહોળાઈ આપણને આપી છે, કેટલી આપી છે, A. રેડી. અને આ ભાગ ઉપર લાગતું બળ કેટલું છે, તો કે F2, અને આ બાજુના ભાગ ઉપર કેટલું બળ લાગે છે, F2. અડધી લંબાઈ કેટલી થશે, A/2. કેટલી થશે, A/2. તો બળ ગુણ્યા
લંબ અંતર અને બળ ગુણ્યા લંબ અંતર એટલે ટોર્ક લાગે. કેન્દ્રને અનુલક્ષીને આપણે શીખી ગયા છે ટોર્ક લાગે. આ બળને આ કેન્દ્રમાંથી પસાર કરીએ, આ બળને આમાંથી પસાર કરીએ તો આપણે લખીએ છીએ કે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા લંબ અંતર. લંબ અંતર કેટલું છે પહેલાનું તો કે a/2 વત્તા બીજું બળ ગુણ્યા લંબ અંતર કેટલું છે a/2. ડાયરેક્ટ તમે લખો તો લખી શકો છો ટોર્ક એટલે બેમાંથી એક બળનું મૂલ્ય ગુણ્યા તેમના વચ્ચેનું લંબ અંતર. લંબ અંતર ટોટલ કેટલું છે a. બરાબર. આ અંદરની આકૃતિ છે મેં ડ્રો કરેલી છે કે આ ભાગ જે છે એ અંતર આપણે લીધેલું છે. રેડી. સાઈડમાં આકૃતિ ડ્રો કરી નાખશું, બુકમાં પણ દોરેલી છે આપણે. તો બંને બળનું મૂલ્ય આપણને અહીં લખ્યું છે IBB a/2 વત્તા IBB a/2. તો આપણું મળી ગયું ટોર્ક. બંને અડધું અડધું છે એટલે આખું થઈ જશે IB a/2 આખો થઈ જશે ઇન્ટુ b. a ઇન્ટુ b એટલે ગુચાળનું ક્ષેત્રફળ થાય IAB. તો આ જે છે મિત્રો આપણું ટોર્કનું સમીકરણ છે ટાઉ ઇઝ ઇક્વલ ટુ IAB. પણ જ્યારે ગુચળું છે એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય ત્યારે અહીં લખી દઈએ છે ગુચળું ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય ત્યારે ટોર્ક. રેડી. તો આપણા માટે ખાસ અગત્યનો મુદ્દો છે જે તમે વ્યવસ્થિત બુકની અંદર અહીંયા સુધીનો ક્વેશ્ચન લખી લેશો. અગત્યનો છે. સેમ આ જ ક્વેશ્ચન કે જે આપણું ગુચળું આ રીતે હતું, હવે ગુચળું છે એ થીટા ખૂણે ફરે છે. પહેલા ગુચળું આવી રીતે લીધું, હવે ગુચળું થીટા ખૂણે જો ફરશે ત્યારે એના પર કેટલું ટોર્ક લાગે થીટા ખૂણે એ સમીકરણ સેમ આના જેવું છે, આકૃતિ પણ આના જેવી છે. તો આપણે ડ્રો કરી અને આપણે ક્વેશ્ચન શીખીએ છીએ જે અલગ ક્વેશ્ચન તરીકે આપણે લખીએ છીએ. બહુ સહેલો ક્વેશ્ચન છે. આકૃતિ સમજાણી ન હોય તો એકવાર ફરીથી આકૃતિને જોશો, શીખવાનો પ્રયત્ન કરશો. તો ચાલો આપણે જે ક્વેશ્ચન હમણાં શીખી ગયા છે બરાબર, એમાં આપેલું ગુચળું આવી રીતે હતું, એનું ક્ષેત્રફળ આ તરફ. હવે જો ગુચળું આવી રીતે ફરશે બરાબર, ત્યારે થીટા ખૂણે જ્યારે કોઈ ગુચળું ફરે ત્યારે એની સાથે કેટલું ટોર્ક લાગે એનું સમીકરણ મેળવવાનું છે થીટા ખૂણે. બહુ સિમ્પલ છે. ક્ષેત્રફળ કઈ બાજુ આવી જશે? પહેલા ક્ષેત્રફળ આ બાજુ હતું, ચુંબકીય ક્ષેત્ર આ તરફ હતું. અત્યારે ક્ષેત્રફળ આ બાજુ આવી ગયું અને ચુંબકીય ક્ષેત્ર આ તરફ. એટલે ક્ષેત્રફળ ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલાના ખૂણે ગોઠવાઈ ગયું છે? થીટા. એટલે લૂપ છે એ થીટા ખૂણે ફરી છે. બરાબર છે. જો આવી રીતે લૂપ હોય તો ફરશે તો આવી રીતે ક્ષેત્રફળ અહીંયા જશે, ચુંબકીય ક્ષેત્ર આમ જશે. તમે કોઈ પણ રીતે ગુચળાને દોરી શકો છો. આ સમજવા માટે આપણે આકૃતિ અત્યારે લઈએ છીએ. રેડી. બાકીની આકૃતિમાં બધી જ વસ્તુ સેમ છે. પ્રવાહ અહીંયાથી દાખલ થાય છે, અહીંયાથી બહાર નીકળે છે. આ બે બ્રશ છે જે આપણે લખવાના છે, બંને બ્રશ છે. ચુંબકીય ક્ષેત્ર અહીંથી S તરફ છે. હવે આ લૂપ જ્યારે આમ ફરશે ત્યારે જોવાનું છે કે આ બાજુની જે AD લૂપ છે તે અને આ બાજુની BC લૂપ છે તે બરાબર છે. AD લૂપ અને BC લૂપ. તો અહીં તમે જોશો તો ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે અને લંબાઈની આ બાજુ છે. બળ ઉપરની તરફ લાગે. સેમ નીચે તમે આવી રીતે આકૃતિ જોશો. આ જે આંગળી છે એ લંબાઈ બતાવે છે, આ આંગળી ચુંબકીય ક્ષેત્ર બતાવે છે, અંગૂઠો બળ બતાવે છે. એટલે ફરીથી AD અને BC આ જે ઉપરની બાજુઓ છે એના વડે લાગતા બળ સમાન મૂલ્યના મળે, પરસ્પર વિરુદ્ધ દિશામાં મળે. એટલે એકબીજાની અસર નાબૂદ કરે. એટલે આના લીધે કોઈ ટોર્ક લાગશે નહીં. ઉપરની જે બાજુ છે AD અને BC તેના લીધે કોઈ ટોર્ક લાગશે નહીં. હવે AB બાજુ અને CD બાજુ જે છે તેના વડે આપણે જોઈએ તો આ રીતે જ્યારે ગુચળું ફરશે ત્યારે જુઓ કે આમાં પ્રવાહ ઉપરની તરફ જાય છે, ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે, બળ આ બાજુ લાગશે બરાબર. અને આ લૂપ છે નીચેની તરફ આવતી હોય તો એને બળ આ બાજુ લાગે, અથવા લૂપ આ રીતે તમે જો લીધેલી હોય આ રીતે તો પ્રવાહ આ બાજુ જતો હોય, ચુંબકીય ક્ષેત્ર આમ હોય તો બળ છે આ બાજુ લાગે. અને અહીંયા છે પ્રવાહ આ બાજુ જતો હોય, ચુંબકીય ક્ષેત્ર આ બાજુ તો બળ આ બાજુ લાગે. એટલે મેં બળની ડાયરેક્શન તમને સમજવા માટે અહીં લીધેલી છે કે આ જે ભાગ છે તેના પર લાગતું બળ અહીં નામ આપી દઈએ F1 અને આ બાજુના ભાગને નામ આપી દઈએ F2. તો ચુંબકીય ક્ષેત્ર આપણો આ બાજુ છે બરાબર છે. આ જે લૂપ દેખાય છે તમને
તમારી સામે જે પ્રથમ આ ટાઈપની સીધી લૂપ હતી જે આપણે દોરી ગયા છે, આ ટાઈપની સીધી લૂપ હવે આમ ફરવાથી કેવી થઈ જશે મિત્રો? ક્રોસમાં જતી રહેશે, આમ ક્રોસમાં લૂપ જતી રહેશે, અને આ બાજુ બળ લાગે છે અને આ બાજુ બળ લાગે છે, એવું તમે દોરી શકો છો. રેડી? એટલે આ જે લૂપ જે છે એ તમને પહેલા આવી દેખાતી હતી, બરાબર? હવે એ લૂપ છે એ ફરી ગઈ છે અને આ રીતે બની ગઈ છે. તો તમે આ બાજુ અને ઉપરની તરફ બળ લગાડી શકો છો, અથવા આ ભાગને આ બાજુ બળ લાગતું હોય તો આને નીચેની તરફ બળ લાગે છે, એવું દોરી શકો છો. એટલે આકૃતિ સમજવા માટે મૂકેલી છે. ક્ષેત્રફળ a અને ચુંબકીય ક્ષેત્ર b વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. જો આ ખૂણો થીટા હોય તો આ એક બી બે એકબીજાને લંબ હોય તો આ ખૂણો 90 - થીટા થાય. આ ખૂણો 90 - થીટા હોય તો એની સામેનો ખૂણો કેટલો થાય? 90 - થીટા. આ 90 હોય તો આ ખૂણો થીટા થાય. આપણી લૂપની જે લંબાઈ જે છે આ કેટલી હતી? a. અહીંયા પણ લંબાઈ કેટલી છે? આ a. બરાબર? અહીં મેં a લખેલું છે. તો આ બાજુનો જે ભાગ જે છે કેટલો થશે? લંબાઈ આ રીતે લખવાની હોય છે. લંબાઈ કેટલી થશે આપણી? a. પાસેની બાજુ કેટલી થશે? સોરી, ખૂણાની સામેની બાજુ a/2 sin θ. તો આ પણ કેટલી થશે? a/2 sin θ. બરાબર છે? આ ખૂણો એની સામેની બાજુ અડધી છે, આખો a હોય તો અડધો કેટલો થશે? a/2 sin θ. તો સામેનો પણ કેટલો થશે? a/2 sin θ. મળી ગયું. બળ ગુણ્યા લંબ અંતર કેટલું છે? a/2 sin θ. જો આકૃતિ સમજાય નહીં તો એકવાર ફરીથી તમે આકૃતિનું અવલોકન કરજો, બરાબર છે? જો ન સમજાય તો ફરીવાર આપણે ડ્રો કરીને છેલ્લે સમજાવીએ છીએ કે જેથી તમે સમજી શકો. તો આ આપણું લંબ અંતર થઈ ગયું a/2 sin θ. a/2 sin θ. ટોર્ક લાગે તો ટોર્ક કેટલું લાગે? તો કે τ કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા એનું લંબ અંતર કેટલું મળ્યું? a/2 sin θ વત્તા બીજા બળનું મૂલ્ય a/2 sin θ. બંનેનું લખવાનું છે a/2 a/2. તો અહીં બેયના બળના મૂલ્ય મૂકી દઈએ. IBB a/2 sin θ વત્તા IBB બેયનું મૂલ્ય સરખું છે a/2 sin θ. રેડી? બે અડધું અડધું છે એટલે કેટલું થઈ જશે મિત્રો? આખું બની જશે. તો અહીંયા આપણે લખી દઈએ છીએ, જોશો અહીં τ IBB a/2 આપણે લખીએ છીએ a sin θ. b અને a એટલે ક્ષેત્રફળ થશે IAB sin θ. τ અને મિત્રો ટોર્ક જો sin θ ની નિશાની દૂર કરીએ તો આ જે I * a છે એને લખાય ડાયપોલ મોમેન્ટ sin θ. એમને શું કહેવાય? ડાયપોલ મોમેન્ટ. અને θ ની નિશાની દૂર કરો તો આવી રીતે પણ લખાય m cross b. બરાબર છે? અહીં લખીએ છીએ જ્યાં m બરાબર I * a જેને કહેવાય ડાયપોલ મોમેન્ટ. બરાબર છે? આપણી ડાયપોલ મોમેન્ટ છે ગૂંચળાની, જે આપણા MCQ માં આવે છે નીટ JEE ના, કે ડાયપોલ મોમેન્ટ ગૂંચળાની કેટલી હોય ચુંબકીય ક્ષેત્રમાં પૂછે તો I * a. જો n આંટાઓ હોય ગૂંચળાના તો NIA લખી શકો છો. રાઈટ? અહીંયા જો n આંટાઓ હોય તો ગૂંચળાને તમે NIA પણ લખી શકો છો. ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ n આંટા વાળી હોય તો. બરાબર છે? m cross b ની દિશામાં ટોર્ક લાગશે મિત્રો. હવે અહીં ટોર્કની ડાયરેક્શન છે એ તમે જોશો, m જે ડાયપોલ મોમેન્ટ છે ની m નીચેની તરફ હશે. એટલે કે આ રીતે જો ગૂંચળું હોય, બરાબર છે? આ રીતે તમે જો ગૂંચળું લીધું છે આમ, તો m નીચેની તરફ હોય, b આ બાજુ હોય તો m થી b ની તરફ ક્રોસ મારશો આમ, m નીચેની તરફ, બરાબર છે? b આ તરફ, તો જમણા હાથને m થી b તરફ ક્રોસ મારશો તો અંગૂઠો બહારની તરફ, એટલે ટોર્ક છે આને બહારની તરફ લાગશે. બરાબર છે? અને m જે છે ડાયપોલ મોમેન્ટ m એ નીચેની તરફ હોય. તો આ રીતે આપણે થિયરી જે છે વ્યવસ્થિત શીખીએ છીએ. આમાં જરૂરી પદો એટલા તમારે લખવાના છે, આકૃતિમાં બાકીનું જરૂરી પદ ન હોય એ દર્શાવવાની કોઈ જરૂરિયાત નથી. બહુ સિમ્પલ મુદ્દાઓ છે પણ આકૃતિ થોડીક પોઈન્ટમાં દર્શાવેલી છે એટલે ખાસ આકૃતિ સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાય તો આવતા લેક્ચરમાં ફરી એકવાર આકૃતિ થોડુંક રિપીટ કરી અને પછી આપણે આગળના મુદ્દામાં જવાના છે.
ગેલોનોમીટર પ્રવાહ માપવાનું જે સાધન છે ગેલોનોમીટર, બરાબર છે. ગેલોનોમીટરની રચનાની અંદર આનો ઉપયોગ આવે છે. એટલે આ તમારે ખાસ થિયરી શીખવી જરૂરી છે. એમસીક્યુ માં પૂછે ટોર્ક તમને વિશે માહિતી આપે તો તમારે જવાબ આપવાનો છે. આજે આપણે આટલું જ રાખીએ. બાકીનું જે કંઈ આપણા ટોપિકનું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. થેન્ક યુ ટુ વોચ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. વેલકમ ટુ ફિઝિક્સ.